માં આદ્યશક્તિ ચામુંડા અને ભવાની માતાજીની સંત સુરાની ભૂમિ મહુવા વિસ્તારના નેસવડ ગામે જેનીબેન ઠુમરનું થયું અદકેરું સ્વાગત। મહુવા અમરેલી જિલ્લાના કોંગ્રેસના લોકસભાના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમર આજે પોતાના ચૂંટણી પ્રવાસ દરમિયાન મહુવા તાલુકામાં નેસવડ ગામે ગયા હતા, જે મહુવાનું પ્રવેશદ્વાર ગણાય છે। ત્યાં બહેનો દ્વારા તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત તેમજ મહુવા તાલુકા કોંગ્રેસના આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો અને નગરજનો જોડાયા હતા। નેસવડના લોકોને સંબોધન કરતા જેનીબેન ઠુમરે જણાવ્યું હતું કે મહુવા વિસ્તાર ડુંગળીની ખેતી કરતો વિસ્તાર છે, ત્યારે વર્તમાન સરકારે ડુંગળીની નિકાસબંધી કરી અને આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થાય તેવું પગલું ભર્યું હતું। તેની સાથે MSPનો કાયદો આવે અને ખેડૂતોને પૂરતું વળતર મળે તેવી અમારી માગણી છે। આ વિસ્તારમાં આરોગ્યની સુવિધા, શૈક્ષણિક સુવિધા અને રસ્તા અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે, ત્યારે આવનારા સમયના વિસ્તારના વિકાસને પ્રાધાન્ય મળે તેવા અમારા પ્રયત્નો રહેશે તેવું જણાવ્યું હતું। સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે ગુજરાતનો યુવાન શિક્ષિત બેરોજગાર બન્યો છે, ત્યારે દરેક હાથને કામ મળે તેવું રાહુલ ગાંધીનું સ્વપ્ન છે, ત્યારે આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે આપ સૌએ કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરું છું।